એકવાર ફરીથી કરો. બીજું પ્રિઝમ એક્સરસાઇઝ કરો. સૂર્યોદય અને સૂર્યાસ્ત પછી આપણે જે વાત કરી અહીંયા નાદ અને પ્રાણ બંને આ વ્યસનમાં આપણે રિપીટ કરીએ છીએ. જે માર્ગ છે જે આપણે વાત જેથી ઉપર જાય છે શિક્ષક સાથે આપણો વ્યક્તિઓ સાથે આપણો અને જેવું વચનો એરિયા છે અને આને ઉકારમાં લઈ જશે. ઉકાર ઇંગ્લિશ વર્ડ ઓન ની જેમ આપણે પ્રોનાઉન્સ કરશું. રસ ન હોય તો જીવનમાં આનંદ ન કરી શકે. આ જીવનમાં આનંદ જાણવાનું કામ છે. પણ જીવન જે જીવવાનું કામ છે એ હૃદયથી જીવવાનું વ્યવહારમાં ઉતરવાનું કામ છે એ હૃદયથી ઉતરવાનું. વ્યવહારની અંદર આપણે બીજાને સમજી શકીએ, બીજાનો દુઃખ સમજી શકીએ, બીજે કઈ પીડામાંથી પસાર થાય છે સમજી શકીએ. એની માટે હૃદયની અંદર રસ છે. તો જેવું ઉકા અને અહીંયા સ્થિર રહો હૃદય રસથી ભરાઈ જશે. અત્યારે જ્યારે લોકોના મોઢા જોવું તો એમ લાગે કે મોઢાની અંદર ઉલ્લાસ જે સાધના કરે છે એને પણ ઉલ્લાસ જાણે સાધના એક મોજો થઈ. અરે તો આ કરવું છે, અરે તો આમ કરવાનું, આ બાકી રહી સવારના 3 વાગે મહેરબાની કરીને ઉઠાને આરામ કરવા જેમાં રસ જેમાં આનંદ આવે શરીર શરીર હાર શું આપણો
પણ તપમાંથી જો મોડું ચડી જવાનું હોય તો અહીંયા છે પછી ઘણી બધી વસ્તુઓ અંદર આવી શકે છે ઘણી બધી વસ્તુઓ અંદર આ સુધી પહોંચે ત્યાંથી એનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે કે શું આ બધી સંવેદનાઓ જે અંદર આવે છે કઈ કઈ જગ્યાએ મોકલ આખા એક પ્રકૃતિએ મૂકેલું વાળ એક બ્રેઇનના અમુક એરિયા આપણે માટે તદ્દન માટે એક વાર ખુલે એમની ઉપર મને ગુસ્સો આવે તો ખુલે તો એ ગુસ્સો વ્યક્ત થાય ફરીથી બંધ થઈ જાય મારે જો મારી જાગૃતિ એ વાલ થ્રુ એ બ્રેઇનના એરિયામાં લઈ જવું હોય તો ત્યાં એક તાલુકા બંધ કરી અને જો જાગૃતિ મારી જો પ્રયત્ન એ તાલુકાનો વાલ ખોલી અને અંદર જઈ શકું તો મારા બધા જન્મો એક સાથે હું જોઈ શકું બંધ રાખે છે આપણને ત્યાં અંદર જવાનું બહાર આવવાની આપણને અંદર જવાનું આપવો છે અહીંથી ચાલુ કર્યું યોગની ચોપડીઓમાં લખેલું નથી યોગની ચોપડીઓની અંદર લખેલું છે કે ઈડા પીગલા એ શું છે મને નહીં પૂછતા આજ વિષય કેમ છે પણ હૃદયની અંદર પણ એક બીજું ઈડા પીગલાને સુષુપ્ત છે રોટરજુમાં પણ છે હૃદયમાં કોઈ દિવસ બેસશે અને પ્રાણની ગતિની વાત કરશે પૃથ્વીનું કામ કઈ રીતે ફરે છે સૂર્યનો પ્રાણ કઈ રીતે ફરે છે કઈ રીતે ફરે છે ચંદ્રનો પ્રાણ કઈ રીતે ફરે છે શરીરનો પ્રાણ કઈ રીતે ફરે છે એના આપણે તાલમેલ કરશું ત્યારે આ બધું આપણે વાત કરશું તો એ જ્યારે અહીંયા આવે છે ત્યારે એ હૃદયનો સુષુમ્ના ખુલે છે તો અહીંથી મહકારને ફરીથી આપણે ઓંકારમાં પ્રવેશ કરીએ છીએ એમાં ડાયસ્ટોલ અને સિસ્ટોલ છે લોહીને આગળ ધપાવે છે અહીંયા જેમ આપણે એક ઓંકારને એના વાગોળ સુધી ધીમે ધીમે આપણા પ્રાણને કેમ સ્થિર કરવું આપણે શીખીએ અદભુત વસ્તુ છે સવારે જે આપણે હજી રાતની ગઈ હજી સવાર તરંગો બસ ચાલુ થાય છે એ વખતે જો એ હૃદયના સુષુમ્નામાં આપણે બેસી એ પારનું જ્ઞાન છે આ પાર
સાથે કરીએ તો શ્વાસ લેવો, ઊંચી ફરીથી લેવો, જરૂરી છે. પૂર્ણ યાદ રાખજો, મન મૂકીને કરજો. ફરીથી મોઢેથી ફરીથી ઊંડો શ્વાસ મોઢેથી. છેલ્લી વાર કરી કરજો. કોઈને પણ પ્રશ્ન હોય, કોઈને લાંબા કોઈ પણ પ્રશ્ન હોય, બેસીને પૂછો. કેજીમાં ભણ્યા યાદ છે? યાદ કરજો. અચ્છા, તો કેજીમાં કઈ રીતે ભણાવે? બોલો. હા, હા, બીજું કઈ આવે છે? બોલો. કઈ પ્રશ્ન કોઈને ઓમકાર બાબતમાં? હવે બીજું આપણે જે લેવાનું સફેદ રૂમાલ 32 millimeter equilateral prism. 32 millimeter. Table પર જ બેસજો. પ્રિઝમને પોઇન્ટેડ પ્રિઝમની વચ્ચે જોવાનું. અહીંથી અહીં એવી રીતે જમવાનું છે કે કોઈ પણ તળિયું નથી. દૂર 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 જોયા
આવશે. અને અંદર બનશે કોઈ વિચાર રહેશે નહીં. એ જેવું બનશે આ જે પ્રિઝમ અહીંયા દેખાય છે એ દેખાતું બંધ થઈ જશે. એટલે અંદર આપણને એક ક્ષણ માટે પલ માટે નિર્વિચારની સ્થિતિ આવે. જેવું જાશે એટલે તરત જ વિચાર આવે આ તો કયું એટલે પાછું હશે. ફરીથી દૂર જોવાની કોશિશ કરો. એટલે જેવો એ ગાયબ થાય એ વખતે વધારે દૂર જોવાની કોશિશ કરજો. વધારે દૂર જોવાની તો એ ધીમે ધીમે વસ્તુ આવશે. એક તમે 1 વર્ષ જો પ્રેક્ટિસ કર્યું તો 1 મિનિટ માટે ગાયબ થઈ જશે. 1 મિનિટ માટે જો તમે સમજી જવાનું માટે આપણે રોકી શક્યા છે. 1 મિનિટ જો ગાયબ રહ્યું તો અંદર 1 સેકન્ડ માટે આપણે આપણા વિચાર રોકી શક્યા છે. હવે જે શક્તિ વિચારોમાં રૂપાંતરિત થઈ જતી હતી એ શક્તિ હવે શક્તિના રૂપમાં રહેશે. કારણ કે એને આપણે વિચાર બનવા દીધો નહીં. આ પકડાય છે સત્યવામાં. આ આપણું બ્રહ્મરંધ્ર છે. એના 4 દરવાજા છે. અહીંથી નથી. વિચાર જે છે એ અહીંથી આમ આવીને અહીં સુધી આવે છે. વિચાર વચ્ચેથી જઈ નથી શકતો. એ બ્રહ્મરંધ્રનો દરવાજો ખોલીને વિચાર જઈ શકે. એટલે 1 મિનિટ સુધી આપણે 1 વર્ષમાં પહોંચી ગયા તો 1 સેકન્ડ માટે આપણે આપણા વિચારને રોકી શક્યા. એ સ્થિતિને મારા ગુરુ કહે છે ધારણા. એ જેવી એ સ્થિતિ બનશે એ જે શક્તિ વિચારમાં ફરી જાત હતું એ શુદ્ધ રહેશે અને બ્રહ્મરંધ્રનો અહીંથી દરવાજો ખોલવાની કોશિશ કરશે. હવે બ્રહ્મરંધ્રની અંદર 4 ચેમ્બર છે. 4 ચેમ્બર. પહેલા ચેમ્બર જે છે એની અંદર આપણા સંસ્કારો અને પૂર્વ જન્મને પહેલું ચેમ્બરમાં તો આપણી શેલો મેમરી છે જે આપણે મહિલાને એકબીજાને યાદ કરીએ. એ તો એની સાથે આપણે કઈ મતલબ નથી. પણ જેવું અંદર જશે બીજા નંબરના ચેમ્બરને ખોલશે જેની અંદર આપણો આખો સંસ્કારનો ભંડાર છે અને બધાય ગયા જન્મોની સ્મૃતિ પડે. જેવો એ શક્તિ એ ચેમ્બરને ખોલી શક્યું એ શક્તિની અંદર જોરદાર સમજણ શક્તિ પડેલી છે. એ એવો એરિયા છે જ્યાં જીવન અને મૃત્યુ 3 સેકન્ડમાં પૂરું થઈ જાય છે. તો આપણે એવા ટાઈમ અને સ્પેસમાં જો આ પ્રિઝમ કરશું અને પ્રિઝમ જો સરખી રીતે કરશું તો બ્રહ્મરંધ્રનું પહેલું જે ચેમ્બર છે, પહેલો રૂમ છે એ ખુલી જશે. એની અંદર આપણી જાગૃતિ પહોંચી જશે. ત્યાં જીવન અને મૃત્યુનો સમય 3 સેકન્ડ છે. એટલે કે 70 વર્ષ બરાબર 3 સેકન્ડ. 1 સેકન્ડ બરાબર 20 વર્ષ. 21 વર્ષ થયા ને.
વર્ષ થાય, 21 વર્ષ થાય કે ના થાય? એક ડિગ્રીનું મેળવવું. એટલું બધું આપણે ભેગું કરવું પડે એક ડિગ્રીને મેળવવા માટે. તો વિચાર કરો કે એક સેકન્ડ આપણે જોયું ને એટલું જ્ઞાન 21 વર્ષમાં મળે એ આપણને આપણી યાત્રા કઈ ગતિ થાય, કઈ ગતિ. તો આ પ્રિઝમ આપણું 5 મિનિટ માટે ગાયબ રહેશે. 5 મિનિટ માટે ગાયબ રહ્યું તો સમજવાનું કે હવે એક સેકન્ડની બદલે 10 સેકન્ડે આપણે વિચારવું. હવે જે શક્તિ બ્રહ્મરંધ્રની જે અંદર જાય છે એ વાવાઝોડાની જેમ અંદર જશે. બ્રહ્મરંધ્રનો બીજો દરવાજો એની અંદર ભગવાનનું મન પડેલું છે. ભગવાનનું મન, ભગવાનનું મન અને આપણું મન ભગવાનના મનની અંદર તો અસંખ્ય આપણે કલ્પના ન કરી શકીએ. એ બધું આપણે કહેશે કે પતંજલિ મુનિ ગયા અને વ્યાસ મુનિ ગયા અને આ ઋષિ ગયા, પણ બધું પડ્યું છે ભગવાનના મનની અંદર પડેલું છે. અને એ મનનો ઉપયોગ આપણે કરી શકીશું. અને બની શકે તો પ્રિઝમની આગળની એક્સરસાઇઝ હજી શીખડાવી નથી, પણ પ્રિઝમની આગળની એક્સરસાઇઝ જો આપણે કરી શકીએ અને 10 સેકન્ડની બદલે 100 સેકન્ડ જો રોકી શકીએ આપણા વિચારોને, તો એવો અંદર શક્તિનો ધોધ જશે કે છેલ્લું ચેમ્બર ખુલશે એને બિંદુ ચક્ર કહેવાય છે અને એની અંદર આપણો ભગવાન બેઠેલો છે. અને ધ્યાન સમાધિ તમે એ અનુભૂતિ તમે 200 કલાક મેડિટેશન કરશો ને ધ્યાન કરશો અને જે નહીં મળે આ 5 મિનિટમાં તમને મળશે. એટલી પાવરફુલ એક્સરસાઇઝ છે. પ્રિઝમ એક્સરસાઇઝ થી ચાલુ. આમાં કોઈ પ્રશ્ન છે? કોઈ શસ્ત્રાની બાજુ શસ્ત્રાણ મોટું છે, બિંદુ નાનું છે. ભગવાન ક્યાં બેઠો છે? બિંદુની અંદર. હજી પહેલું હજી તો આપણે બ્રહ્માંડમાં પ્રવેશ કરશું તો પહેલું જે બ્રેઇન છે એની અંદર મૃત્યુ ને જીવન જે છે એ 3 સેકન્ડમાં આપણે અનુભવ કરીશું. હવે હું કાઢતો એવું છે સાહેબ કે મૃત્યુ વખતે છે જીવન આપણે ફરીથી જીવીએ 70 વર્ષ. જે આપણે 70 વર્ષમાં કર્યું ચાવી આમ ફરે ને પછી ચાવી આમ ફરે. રમકડું જોયા ને ચાવી વાળા? હા, તો એ 70 વર્ષ એક એક 70 3 મિનિટમાં ફરી ઉલટું. અને જીવ જે દરવાજાથી અંદર આવ્યો એ જ દરવાજાથી બહાર જાય. નથી મળતો, નાનો બાળક મળે છે. એટલે એની આંખની સામે એની આખી જિંદગી બુઢાપાથી નાનું બાળક એ ફરીથી આંખની સામે નીકળી જાય 3 મિનિટની અંદર. 3 મિનિટની એ જ કહું છું
એ બુઢો નથી મરતો, કોણ મરે છે? બાળક મરે છે. મરવા માટે ફરીથી બાળક બનવું પડે છે. હવે જો આ પ્રયોગ આપણે કરી લીધો, એ 3 મિનિટનો જે પીરિયડ આપણને મળે છે, આપણે એનો અનુભવ કેવી રીતે લઈ શકીએ? 70 વર્ષ બરાબર લઈ શકીએ કે નહીં લઈ શકીએ? મિનિટના સપનામાં હું નાનો હતો, સ્કૂલમાં ભણવા ગયો, લગ્ન કર્યા, આટલા બધા છોકરાઓ કર્યા, છોકરાઓના છોકરા કર્યા, અને આંખ ખોલી લીધી 3 મિનિટ. બરાબર છે? તો આ જો મેં પ્રયોગ કર્યો હોય તો એ 3 મિનિટ મારી માટે 70 વર્ષ બરાબર છે કે નહીં? તો જે મેં ભૂલ કરી હોય હું સુધારી શકું કે ન સુધારી શકું? જે રોગ આવ્યા હોય એમાંથી હું મુક્તિ મેળવી શકું કે ન મેળવી શકું? બધું ખજાનો ક્યાં લઈને જાઓ? હા, લઈને જાઓ. તો જીવન આપણને જીવવા માટે 2 વખત મળે છે. એક બાળકથી આપણે બુઢા થાય, અને એક મરતી વખતે બુઢાથી ફરીથી બાળક થાય છે. 2 વખત. લગભગ લોકો એ વખત હોય છે ને ખબર નથી પડતી કે આવું કંઈક જે સાધક છે, જેને અભ્યાસ કર્યો છે, એ તો ચૂકે જ નહીં. એ તો કે આવો જો મોકો મળતો હોય તો એને હું છોડું નહીં. એની માટે હું મારો અભ્યાસ ચાલુ. એ જે સ્થિતિ છે એની અંદર મારું જાગૃતિ છે, લિંક છે, મારું જાગૃતિ જે સેતુ છે. કોઈ પ્રશ્ન છે આ બાબત? જરા જોરથી કોઈકના પાસે તમે શું કહે રિલેટિવ કરી નાખો. નહીં નહીં બીજું કઈ નહીં કરી શકે. ઋષિઓ પ્રિઝમ નતા વાપરતા. ત્યારે જંગલની અંદર જ્યાં એકદમ સ્થિર અને ચોખ્ખું પાણી હતા, પણ અમારા ગુરુએ કીધું એ બધું છોડી ગયું. આ કરો ક્યાં ચોખ્ખું પાણી દો અને ક્યાં જંગલમાં, અને ત્યાં ભય લાગે, સિટિંગ રૂમમાં કરો ને સ્ટડી રૂમમાં કરો. પરમાત્માનું વર્ગ જોવાનું બાકી છે. થોડુંક મને 5 મિનિટ એની માટે હવે જે 3 સ્ટેપ રિધમ છે તમે શીખડાયું છે, શીખડાયું તમને ગાયત્રીમાં? શ્વાસ લેવાનો શીખડાયું છે, શ્વાસ કઈ રીતે લેવાનો. હવે 1 2 3 5 6 એક શ્વાસ, 1 2 3 5 6 બીજો શ્વાસ. એને બધું તમને સમજાયું છે એટલે એની અંદર હું પડતો નથી. હવે એક મંત્ર આપણે 2 શ્વાસની સાથે બોલશું. પહેલા જોરથી બોલશું, પછી શાંતિથી અંદર શ્વાસની ગતિની સાથે બોલશું. હા, તો પહેલા આપણે જોરથી હું એક વખત બતાવી દઉં, પછી તમે સાથે બોલજો. 1 2 3 5 6 1 2 3 5 6 ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. એ શ્વાસમાં એક મંત્ર બોલાશે. હા, આ રીતે આપણે પહેલા પ્રેક્ટિસ કરીએ.
સ્ટાર્ટ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મને અઘરું પડતું હતું કે આના 1989 ગુરુએ શીખડાવ્યું. તો પછી હું યાદ રાખતો તો 1 2 3 ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. સ્વ અને 3 સાથે આવી જાય. અગેન 1 2 3 ભર્ગો દેવસ્ય ધીમહિ. ધીમહિ અને 3 એક સાથે. આપણે ફરીથી કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. રાઈટ? આ રીતે પ્રેક્ટિસ કરો. હવે થોડો નાનો પ્રયોગ તમને આપો. એક મહિનાનો પ્રયોગ આપણે કરશું. હવે આની અંદર 12 શ્વાસ 1 મિનિટના છે. એટલે એ શ્વાસમાં એક મંત્ર થાય છે. એટલે 108 જે મંત્ર છે એ 18 મિનિટમાં થશે. 18 મિનિટમાં થશે. પ્લીઝ માળા નહીં કરતા. જે જાગૃત છે એ નીચલા લેવલ ઉપર રહેશે. માળાનું સાયન્સ એક ગુમ થયેલું સાયન્સ છે. એ ગણવા માટે એ માળા નથી. હા, એ માળાનું કામ કંઈક બીજું હતું. એટલે માળા ગણતા નહીં. હા, બીજું એક ટાઈમર મૂકી દેજો. 18 મિનિટનું ને 20 મિનિટનું મૂકી દેજો. 20 મિનિટનું એટલે કે હું ગણું છું કે તમને 18 મિનિટની અંદર 1-2 મિનિટ તો તમારું ક્યાંય દોડતું તો હશે. તો તમને 2 મિનિટ જરા કન્સેશન હશે. બહુ વિચારમાં પડતા નહીં. એક્ઝેક્ટલી 108 થવું જોઈએ. ભગવાનને ગણતા નથી આવડતું. મનુષ્યને જ ગણતા આવડે છે. ભગવાનની મેથેમેટિક્સ જે છે ને જરા શું છે એ પાસ થાય એમ નથી. મેથેમેટિક્સ એને હાયર મેથેમેટિક્સ આવડે. 1 2 3 નો આવડે. તો 20 મિનિટનું ટાઈમર મૂકી દેજો. ખાટલા ઉપર બેસી જાજો રાતે સૂતી વખતે અને આ મ્યુઝિકની સાથે ગાયત્રી એક માળા કરજો. 1 મહિનો થઈ ગયો પછી બીજા મહિના તમારા હોઠને વાઇબ્રેટ કરજો. એટલે હવે જે તમે કોન્સન્ટ્રેટ કરશો એ હોઠ ઉપર કોન્સન્ટ્રેટ કરશો. હવે શરૂઆતમાં તમે બોલ્યા તમે નહીં. શરૂઆતમાં પહેલો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. રાઈટ? હવે હોઠને ઉપર જોર આપીને હું બોલીશ. સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એટલે મારા હોઠ ઉપર ધ્યાન આપીને હું બોલીશ. 1 મહિનો એ રીતે બોલજો. હવે 1 મહિનો હોઠનો ઉપયોગ કર્યા વગર પકડી રાખીશ. એટલે જે હોષ્ટક શબ્દ છે હા એ નીકળશે નહીં. હા, ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હોઠને રોકીને બોલજો. 1 મહિનો અદ્ભુત નાદો નીકળવા માંડશે. અદ્ભુત શક્તિઓ નીકળવા માંડશે. જો એને એ હોઠને ખાલી બંધ કરવાથી હોઠના જે વ્યંજનો છે એ વ્યંજનોની શક્તિનો સ્પર્શ થાય. પછી 1 મહિનો
આખી સ્વર પેટીને વાઇબ્રેટ કરજો. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એક મહિનો નહીં કરજો, આખી સ્વર પેટીને વાઇબ્રેટ કરજો. સ્વર પેટી સ્વર તંતુ છે. શબ્દને આગળ આવે છે એ સ્વર તંતુ. હા, એ અ, આ, એ સ્વર છે એમાંથી. હવે સ્વરની શક્તિમાં આપણે પ્રવેશ કરવો છે. આખા મંત્રની અંદર જે મંત્રને શક્તિ આપવા વાળી વસ્તુ છે એ સ્વર છે. તો હવે સ્વર તંતુમાં આમ હવા જાતી આવશે કે કાંકુડાના કારણે હવા અડીને મ્યુઝિક, આપણે તો આંગળી અડે છે પણ હવા અડીને જો મ્યુઝિક ઉત્પન્ન કરી શકતું હોય એવી રીતે હવાથી અને આ તંતુનો મિલનનો આપણે એક સંવેદના લેવી. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન. આ બધા વ્યંજનો જે છે ક ખ ગ ગ એ બધા શેમાંથી નીકળે છે? છાતીમાંથી નીકળે છે. સ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. રાઈટ? પછી એક મહિનો પેટને વાઇબ્રેટ કરજો. બધી અગ્નિ તત્વના જે વ્યંજનો છે એ મણિપુર ચક્રમાં પડેલા છે. આ પેટને વાઇબ્રેટ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન. બરાબર છે? હવે જરા નાજુક પોઈન્ટ આવે છે. છેલ્લો મહિનો ડાયાફ્રામને વાઇબ્રેટ કરજો. હવે ડાયાફ્રામ જે છે, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ડાયાફ્રામ ઉદરપટલ, ઉદરપટલ, હા, એ આમ ફૂલાય છે. શ્વાસ બહાર કાઢે ડાયાફ્રામ રિલેક્સ થઈ જાય છે, ફરીથી શ્વાસ લે છે. હવે ડાયાફ્રામ જે છે એ શ્વાસ અને લોહીનું સેતુ છે. હવે ગાયત્રી મંત્રને આપણે શ્વાસ દ્વારા લોહી સુધી પહોંચાડવું છે. આપણું લોહીની અંદર એ મંત્રની જે છાઈ જે છે, એ મંત્રની જે પ્રતિભા છે એ લોહીની અંદર પહોંચવું. હવે શરૂઆતની અંદર કદાચ કોઈને ડાયાફ્રામની અનુભૂતિ ન થાય તો અઠવાડિયા સુધી છાતી અને પેટ કરજો. ધીમે ધીમે તમને ઉદરપટલનું એક સંવેદના આવશે અને તમે એને વાઇબ્રેટ કરી શકશો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ એક પ્રયોગ છે ગાયત્રી મંત્રને લોહી સુધી પહોંચાડવા. આ પ્રયોગની અંદર ઘણા દિવસો એવા લાગશે તમને કે ઉલટી જેવું લાગે છે, નથી મજા આવતી, કારણ કે કોઈ દુનિયા છૂટી જાય છે અને હજી નવી દુનિયા ચાલુ નથી થઈ. લાગશે કે હું અધવચ્ચે ગભરાતા નહીં, પ્રયોગ ચાલુ. આ પ્રયોગ કરી લેજો. હવે એ પ્રયોગ થઈ ગયો. હવે જોરથી ગાયત્રી મંત્ર બોલવાનું નથી. આપણે સૂક્ષ્મ વૈકલ્પિકમાં જશે. શબ્દના 4 સ્ટેજીસ લીધા નથી. હવે ટાઈમ નથી. પરા પશ્યંતી, મધ્યમાં એ શું છે બધું રહી ગયું છે. હવે શ્વાસ
ભર્ગો દેવસ્ય શ્વાસની સાથે 20 મિનિટ. હવે ઋષિએ આપણને અહીંયા સૂચન કર્યું છે. એને જે ભૂ શબ્દ છે એની ઉપર રેફ મૂક્યું. રેફ જે છે એ અગ્નિ તત્વનું બીજ મંત્ર છે. અગ્નિ તત્વ એટલે ફોર્મ, કરણી. મંત્રની સાથે આપણે હવે વૈખરી શબ્દ જે છે એ ભૂલોકનો શબ્દ છે. સ્થૂલ વૈખરી, સૂક્ષ્મ વૈખરી. અંદર બોલું છું સૂક્ષ્મ વૈખરી, હું બહાર એની સાથે બોલું છું સ્થૂલ વૈખરી. હવે સૂક્ષ્મતામાં જવા, તો સૂક્ષ્મતાની અંદર એને અહીંયા રેફ આપ્યું છે એટલે આપણને સૂચન આપી દીધું કે તમારે હવે ગાયત્રી બોલવાનું નથી, જોવાનું છે. એનો ફોર્મ, એનો આકરણીને જોવાનું. એટલે કાગળ ઉપર ગાયત્રી મંત્રને લખી હવે આંખ બંધ કરી શ્વાસની સાથે ગાયત્રી પણ અંદર બોલશું નહીં. હવે અંદર લખતા જશું એ ફ્લો થતું જશે. ચિત્તના પડદાની રેલાની જેમ જેમ આપણે શ્વાસ લેતા જશું એ મંત્ર ફ્લો થતું જશે. હવે ભૂલોકમાંથી ભૂલોકમાં આપણે પ્રવેશ કરીએ છીએ. એ જેવું એ થશે આપણું ચિત્ત જે હર જગ્યાએ દોડતું હતું હવે ક્યાંય દોડી શકશે નહીં. એ દોડી શકશે તો લખવાનું ચુકાઈ જશે. એટલે પરફેક્ટ 20 મિનિટ સુધી આપણે લખતા રહીશું. મને તમારાથી ડબલ મહેનત થઈ, કારણ કે હું હિન્દી શબ્દ લખી નતો શકતો. મારે તો શરૂઆતમાં ગુજરાતી ઇંગ્લિશમાં જ લખવું પડતું. મારાથી ડબલ મહેનત થઈ. ગુરુ બહુ સ્ટ્રિક્ટ હતા. એ કોઈ પણ વસ્તુ ચલાવી નતા લેતા. જે ઓમકાર તમને મેં 5 મિનિટ પર શીખડાવી દીધું એને તો 6 મહિના. એક એક વર્ણનો અભ્યાસ સરખો બેસવો જોઈએ. આકારનો અભ્યાસ, ઉકારનો અભ્યાસ અહીંયા પણ 5 મિનિટમાં આપણી લેતી હતી. એટલે જે કંઈ મળ્યું છે એની પાછળ અભ્યાસ ગુરુની કૃપા તો છે જ, એની સાથે હું નથી કહેતો. છતાંય મને એક અંદરથી ગર્વ છે કે મહેનત તો થઈ છે. આગળ જ્યારે ત્યારે એ ગાયત્રી અને આપણી નાડીનો શું સંબંધ છે એની અંદર જાશું. એની શરૂઆત તમે કરી શકો માળા. હવે જરા જોજો, જે કોઈની પાસે માળા છે, મ્યુઝિકની અંદર જે છે 1 5 6 છે, 4 ગણવામાં આવતું નથી. પણ જ્યારે આપણે સ્વર લઈએ તો એ 5 સેકન્ડની અંદર પરફેક્ટ 6 સ્વર થાય. 1 2 3 4 5 6. એ રીતે આ મ્યુઝિક બનાવવામાં આવ્યું છે. એ સ્વર નાડી શાસ્ત્રોમાંથી ઉતરેલું છે. સ્વર હવે ગણતરી નહીં કરતા. જેટલા માળા ફરી જાય એની ગણતરીમાં નહીં પડતા. હવે જ્યારે તમે એક એક ગણતું જાય માળા ફેરવતા જાઓ. એક એક અક્ષરની સાથે માળા ફેરવતા જાજો. અને એ વખતે જે નાડીની સંવેદના છે આ બંનેના મિલનમાં નાડી આપણે જે ભુવલોકમાંથી સ્વહલોકમાં જવાનો દરવાજો ખુલ્લો કરીએ છીએ. અહીં સુધી તમે કરજો. અહીંથી આગળ નહીં બોલું. અહીં સુધી તમે કરજો. જો કરશો તો ફરી મળશું. મારે આવવું જ પડશે અને આપણે આગળ વાત કરશું.
આટલું કરી શકશો? ઇનફ હોમવર્ક છે. તમે કઈ મને બહારનો વ્યક્તિ નહીં ગણતા, એમ જ ગણજો કે તમારા ગુરુએ મને અહીંયા મોકલેલું છે. હા, એમ તો કોઈનું મિલન થતું નથી. આ સૃષ્ટિની અંદર કોઈ પણ વસ્તુ સંજોગથી નથી થતું. એ ઘણા બધા કારણો જ્યારે ભેગા થાય છે ત્યારે મળવાનું થાય છે. તો એમ સમજો કે તમારો ગુરુનો સ્વર મારા દ્વારા તમને પૂછે છે. આ કરજો. જેમ મેં કીધું ઓછું છે, કંઈક મેળવવું છે, આપણને કંઈક પ્રાપ્તિ કરવી છે. તો આ રીતે આ કરજો. આમાં કોઈ પ્રશ્ન છે કોઈ? બહુ સુંદર વાત છે, બહુ સુંદર. હવે આ પ્રયોગમાં કોઈ પ્રશ્ન હોય એ પૂછજો, બાકી આગળ વધીએ. સંવેદના આવશે એ જેવું એ માળાને જેવું એ અડો છો અને અહીંયા સંવેદના બોલતો જાઉં જે
સવારે ધૂપની વાત થઈ કે મહાકાલ કેમ ઓળખવું સ્મૃતિને કેમ આ એક જીવન આપણે વર્ગની વાત આપણે સવિતા દેવ સવિતા સવિતુ દેવસ્ય વરેણ્યમ એને બે રીતે આપણે લેવું તત્ભર્ગઃ ધીમહિ તે ભર્ગ ઉપર ધ્યાન પણ કારણ કે આ જે શબ્દ છે એ બહુ ઘેરો શબ્દ છે આપણે ત્યાં એક મંત્ર છે તત્વમ અસી તે છે એટલે એ જે તત્વ આપણે શરૂઆતની અંદર સવિતા દેવના ભર્ગ માટે લીધું અને જ્યારે ગહેરાઈમાં ઉતર્યા તો સવિતા નો દેવના ભર્ગ માટે લીધું એ સવિતા નો દેવનો ભર્ગ ભર્ગ અને એ ભર્ગ જે આપણી કિંમતીમાં કિંમતી મૂડી છે કઈ રીતે આપણે સાચવી શકીએ એની માટે એક મંત્ર આપણે જ્યારે રાતે સુઈ જાય છે ત્યારે ભૂલોક સ્વલોક ગહેરી નિદ્રામાં અને જીવ એનાથી આગળ જઈ અને ગહેરી નિદ્રાની અંદર અંદરનું જે આત્મા જેનો એ જીવ એક કિરણ છે એની અંદર ફરીથી એકવાર સમાઈ જાય છે ગહેરી નિદ્રામાં જીવ ફરીથી આત્માને મળવા જાય છે હવે જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ અને ગહેરી નિદ્રાના પીરિયડ બહુ ઓછા હોય છે રાતે આજના જમાનામાં તો એમ કહે છે કે ઘણા બધા ઓછા થઈ ગયા છે માણસને હવે સુતા જ ભૂલી ગયો છે માણસ સુતા આવડતું જ અને જે ઊંઘની જે આખી જે રહસ્ય હતું ઊંઘમાંથી જે મેળવવાનો હતો એમાંથી મનુષ્ય વંચિત રહી જાય છે મનુષ્ય વંચિત રહી જાય છે આખો દિવસ એ જાણે કે શું કહેવાય પર થઈ ગયો હોય શું કે ગુજરાતી બેસી ન શકતો હોય ઘણા લોકોને આપણે જોઈ એ એક સેકન્ડ અહીંયા બેઠા હોય 2 સેકન્ડ પછી ત્યાં હોય અને 3 સેકન્ડ પછી ત્યાં કેટલો એ એક જગ્યાએ સ્થિર ન હોઈ શકે આમથી આમ ચલતા હોય રાતે સરખી રીતે ગહેરી નિદ્રામાં પ્રવેશ નથી કર્યો તો જીવ આત્માને મળે છે અને સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે જીવ કંઈક આત્માનો પ્રકાશ લઈને બહાર નીકળે છે એટલે આપણને એમ લાગે છે કે આપણે ખાલી ઉઠ્યા નથી આપણને એક નવું જીવન મળ્યું એ જે નવું જીવન મળ્યું એનું જે ફીલિંગ જે છે જીવ આત્માનો પ્રકાશ એનો કંઈક જથ્થો પોકેટ મની લઈને આવે છે એ બહુ જ નાજુક સબસ્ટન્સ છે બહુ જ ઉચ્ચ ક્વોલિટીના વાઇબ્રેશનનો સબસ્ટન્સ છે અને જરા વાતમાં આપણને શું કહેવાય બેંક્રપ્સી દિવાળું ફૂંકાઈ જાય લઈને તો આવ્યા પણ એની સાથે એક નાનું સવારના અરે તમે મારી ચા લઈ આવ્યા તો સાવ ઠંડી હતી ઇરિટેશન થઈ ગયું અને એ જે રાતની મૂળિયું લઈને આવ્યો હવે જરા અહીંયા
આ સમજવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે. આપણે નહીં શું કહેવાય, આપણે નાના સ્કૂલની અંદર કબડ્ડી રમતા, કબડ્ડી સાચવવાનું છે, પણ તરત જ એક નાનું ગુસ્સો, એક નાનું ઇરિટેશન, એક નેગેટિવ વિચાર આટલો જરૂરી છે ફ્યુઝ, અને એ જે ભર કોઈ સાદા એવો બને જે રાતે સૂતી વખતે જે સવારે જે પૈસા મળ્યા હતા વાપરવા માટે, એ પૈસા સાચવીને સુઈ ગયો હોય. બાકીના તો લગભગ લોકોએ ગુમાવીને જ રાત વાસો થઈ ગઈ. અને એક વખત એક રાત આપણે સુઈ ગયા, જે મૂડી આપણી પાસે, એ મૂડીને આપણે સાચવીને સુઈ ગયા. ગુસ્સો કર્યો નહીં, મને અણગમો થયો નહીં, મને ઇરિટેશન આવ્યું નહીં, સાચવીને સુઈ ગયો. પછી દિવાળી આપણા ચોપડે આપણે કે ગયા વર્ષની મૂડી આ વર્ષે કેરી ફોરવર્ડ, આપણે ચોપડો નથી લખતા કે ઓપનિંગ બેલેન્સ, કે આપણે નથી લખતા ઓપનિંગ બેલેન્સ, આવતીકાલે જે એ આત્મામાંથી લઈને આવશે એમાં ઓપનિંગ બેલેન્સમાં એ ઉમેરાશે. આપણે નવો બેલેન્સ લઈને જ સવારે ઉઠશું, નવા વ્યક્તિ બનશું. આ એનું ઘર છે. પહેલા આપણે જોઈ ગયા સવિતા દેવનું ઘર, હવે સવિતા નો દેવનું ઘર સાચવવું પડે, એને સાચવવું પડે. એની માટે મારા ગુરુએ નાનો એક મંત્ર આપ્યો છે. એ મંત્ર હું તમને શીખવાડી દઉં. એ મંત્ર છે ઓમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ એ પરમ સત્યમ, ખાલી સત્યમ નહીં, એ પરમ સત્યમ. એ પરમ સત્યમમાંથી સત્યમ તપ જન વાહ સ્વ ભુવ ભુ, પરમ સત્યમ ધીમહિ, ધ્યાન ધરું છું, અમે ધ્યાન ધરીએ છીએ. મારા જીવનમાં મને કંઈ પણ નથી જોતું. શું જોઈએ છે? એ પરમ સત્યમ સિવાય મને બીજી કોઈ વસ્તુમાં રસ નથી. એટલે રાતે સૂતી વખતે તરત જ મંત્ર બોલવાનું ચાલુ નહીં કરતા. રાતે પથારીમાં સૂઈ જાજો, જરા રાહ જોજો, ઊંઘ આવવાની શરૂઆત. અને જ્યારે ઊંઘ આવવાની શરૂઆત થઈ છે, ત્યારે આપણું જે આ આગળનું મગજ છે, જેમાં શબ્દ સૃષ્ટિ ચાલે છે, એ મગજ શાંત થતું જાય છે અને તરંગોનું મગજ ચાલુ થઈ જાય છે. શબ્દો જે તરંગોમાંથી બન્યા, શબ્દો જે આકરણીમાંથી બન્યા, એ આકરણીને તો પશ્યંતી કહીએ છીએ, તરંગો અને એ સૃષ્ટિની અંદર તમે બોલજો, અંદર સત્યમ પરમ, કે મારે સત્ય જોઈએ છે, સત્ય સિવાય કઈ નથી જોતું. એની ઉપર જ અમે ધ્યાન ધરીએ છીએ. એ પરમ સત્ય, બીજું કઈ પણ મને વચ્ચે નથી જોતું, બીજું કઈ પણ વચ્ચે નથી જોતું. એ રાતે માંડ 5 વખત બોલાશે ને ઊંઘી જશે. માંડ જો 5 વખત બોલાય પણ એક પડી જશે. હજી તો આપણે જાગતા હતા, આપણે સુઈ ગયા, એ વચ્ચેનું થોડું જે અંતર છે, અંતરની જે સ્પેસ છે, એની એક સંવેદના આવશે, એની એક દ્રષ્ટિ આવશે. આ બહુ કિંમતી એરિયા છે, ખૂબ કિંમતી છે. કારણ કે એ જે વચ્ચેના ઇન્ટરવલમાં કોઈક વખતે સંસ્કારનો ખસી જાય છે અને સામે પ્રકાશનું દર્શન થઈ જાય છે. કામ થઈ ગયું.
રોજ રાતે સૂતી વખતે તરત જ બોલતા નહીં. ઊંઘ આવવાની શરૂઆત થાય એટલી રાહ જોજો. હા, અને પછી બોલવાનું ચાલુ કરજો. અને એ ભાવથી કે મને દુનિયામાં કોઈ પણ વસ્તુમાં રસ નથી પરમ સત્યમ સિવાય. ઓમ સત્યમ પરમ. સવારે જ્યારે ખ્યાલ આવે કે ઊંઘ ઉડવાની તૈયારી છે, તરત જ ઠેકડો નહીં મારતા. જરા એ સ્થિતિમાં રહેજો. એ અદ્ભુત સ્થિતિ છે. હજી સૂર્ય ઉગ્યો નથી, ખાલી અરુણ થોડીક સૂર્ય ઉગવાની તૈયારી શું કહેવાય, એના વાદળા, સુંદર વાદળા નીકળી પડ્યા છે, એના સુંદર પ્રકાશ નીકળી પડ્યો. હજી એક સૂર્યની આગમન જે છે હજી થયું નથી. આકાશ જે છે એ લાલ લાલી માંથી છવાઈ ગયું છે. તે અંદરનું આકાશ, ચિત્તનો આકાશ. તરત જ પોતાની જરા રેજો એ સ્થિતિ. એ સ્થિતિનો જો આપણને સદુપયોગ કરતા આવડે તો દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ નથી જે આપણે સોલ્વ ન, કારણ કે એ સ્થિતિની અંદર બધી વસ્તુના જવાબ પડેલા છે. પણ આપણે રહેતા નથી. હજી આ ખુલી ગઈ. આજ ન્યૂઝ શું છે, શેર બજાર શું થયું, એટલો મારી લીધો. રેજો એ સ્થિતિ. અને એ સ્થિતિ સત્યમ પરમ. સત્યને જાણવું છે. સત્ય સિવાય કોઈ વસ્તુમાં મને રસ નથી. ત્યાં તો લગભગ જાગી જશું આપણે. એક મિનિટ માં એ સ્થિતિમાં રહેવાશે. એટલું જો કરશો તો જે ભર્ગ લઈને આપણે આવ્યા છે એ ભર્ગ ઉપર એક કવચ જેવું બંધાઈ જશે. એ જલ્દી એ ભર્ગને આપણે વેડફી પરમાત્માનું ભર્ગ છે. સાયન્સ આજે કહે છે જુદા જુદા સ્ટેજીસમાંથી પસાર થાય છે. અત્યારનું જે મન આપણો વાંદરો 24 કલાક જે બકબક કરે છે એને બીટા સ્ટેટ કહેવામાં આવે છે. પછી મન થોડું શાંત થાય છે અને એ અંદરના અનુભવ થાય છે, વિચારોની ગતિ શાંત થાય છે, તો એને આલ્ફા સ્ટેટ કહેવામાં આવે છે. એનાથી જ્યારે ગહેરાઈના વિચારો શાંત થાય છે અને અંદરના ચિત્ત આકાશનો થોડો દર્શન થાય છે, એ સ્ટેટને એ ડેલ્ટા સ્ટેટ કહેવામાં આવે. અને એનાથી એકદમ જગ્યાએ પહોંચી જાય, ત્યાંથી ઉત્પન્ન થયા હોય એ ફરીથી સમાઈ જાય, એવી સ્થિતિમાં જો આપણે પહોંચી જાય, સાયન્સ કદાચ એ સ્ટેટને આલ્ફામાંથી ડેલ્ટા, પછી આપણે જાગશું એટલે પેલા પરમાત્માના દર્શન કરીને જાગશું. ઓમ સત્યમ પરમ. આ રોજ આપણને મંદિરમાં જવું પડે દર્શન કરવા માટે, પણ અંદરના મંદિરની અંદર જે સવારનો પ્રકાશ છે એની અંદર એ પરમાત્માના દર્શન, એની જાણ આપણને દેખાઈ જશે. પછી આપણે પણ અર્જુનની જેમ બોલી શકશું, હે ભગવાન બંધ કરી દો, મને તો 1000 સૂર્ય એક સાથે દેખાય છે. એ રીતે આ પ્રયોગ કરજો. આ સૂર્યોદય અને સૂર્ય અસ્તનો મંત્ર છે. ઓમ સત્યમ પરમ. આ રીતે આ મંત્રનું પ્રેક્ટિસ કરજો. આજે
વર્ગ લઈને આપણે આવીએ છીએ એ વર્ગ આપણે સાચવી શકશું. હવે એ જે વર્ગ છે એની ઉપર બીજાની નજર છે. ખબર છે ને, બીજાની નજર હોય. આપણે કોલેજમાં હોય તો આપણે બધા મિત્ર રાહ જોતા કે એનું મની ઓર્ડર ક્યારે આવવાનું છે. બધા રાહ જોતા આજે એનું મની ઓર્ડર આવ્યું, આજે પાર્ટી થઈ જાય. એવી રીતે એ જે વર્ગ લઈને જે કઈ શક્તિ મળે છે એ સવિતા દેવમાંથી મળે છે, સૂર્યમાંથી મળે છે. સૂર્યની બહારની શક્તિ તો એને મળતું જ નથી. એ શક્તિ માટે પ્રકૃતિ. પણ મનુષ્ય એક જ એવો જીવ છે જે રાતે એનો જીવ આત્માને મળીને સૂર્ય પારની શક્તિ એ બહાર લઈને એ જીવ જાગે છે સવારે. એટલે પ્રકૃતિની નજર છે આની પાસેથી હું ચોરી કરી લઉં. એટલે પ્રકૃતિ આપણા જીવનની અંદર અડચણો ફિક્સ. ચાય ઠંડી આવશે, કપડા સરખા મળશે નહીં, બાકી ઇસ્ત્રી વાળા કપડા નહીં મળે. અને આપણને ખબર નથી જંજાલ ફેંક્યું છે, ઝાડ ફેંકી છે, એ આપણને ખબર નથી. આપણે ગુસ્સામાં આવી જશું અને રાતનું માણ જીવે લઈને આત્મામાંથી લઈને બહાર નીકળવું એ એક જ ગુસ્સાની અંદર પ્રકૃતિને કરી દેશું આ તું લઈ જા. અને પ્રકૃતિની એ શક્તિ છે મળી લઈ લેશે જે કુદરતી રીતે એને મળી શકવું ન જોઈએ. હકીકતે મનુષ્ય આત્મામાંથી એ શક્તિ લે અને આખા મનુષ્ય એ પ્રકૃતિને ધરવાનું એક મશીન છે. આપણે મશીન નથી બનવું. મનુષ્ય યુદ્ધ કરે છે, શું કરે છે? શક્તિ લઈને મનુષ્ય એકબીજાની સાથે ગાળમ ગાળી કરે છે, શું કરે છે? જે સવારની શક્તિ આત્મામાંથી મળી એ પ્રકૃતિને મેળવી નાખે છે. એને ખબર નથી પડતી. છે એ શક્તિ આપણી પાસેથી છીનવી લેવા. પ્રપંચનો ભોગ નહીં બનતા. નેગેટિવિટી ક્રિએશનમાં એ શક્તિ છીનવાઈ જાય છે. થોડી વાત થઈ એ વર્ગનું જે સંવિધાનો દેવનું જે વર્ગ છે એ વર્ગની વાત થઈ. એ વર્ગ આપણી સૌ વસ્તુ છે. કોઈ પણ નેગેટિવ ઇમોશન, કોઈ પણ ઇરિટેશન, કોઈ પણ ગુસ્સો સેજ આમ અણગમો પણ થઈ ગઈ તો એ શક્તિ ફ્યુઝની જેમ બહાર છટકી જાય છે. હવે આપણી પાસે કઈ રહેતું નથી. એ શક્તિને ધારણ કરજો. એ શક્તિને ધારણ કેમ કરવું? સ્મૃતિને ઓળંગી કેમ નાખવું? આગળ મહાજનક સત્યની યાત્રા એ વર્ગ દ્વારા કઈ રીતે થાય છે આપણે નેક્સ્ટ રાખશું. આવતી વખત મળશું એની માટે રાખશું. હજી કોઈને કઈ પ્રશ્ન હોય તો હજી 10 મિનિટ આપણે ભેગા છે. કોઈને કઈ પણ પ્રશ્ન કદાચ જેને આપણે શબ્દમાંથી આવ્યું છે આત્મધર્મ. હું એવી રીતે ભગવાનને સ્વીકારું છે એમાંથી શબ્દ નીકળો. એટલે જે છેલ્લે આર્તનાદ એક વાર જો મને જો કઈ રીતે સમજાવો? સપોઝિંગ હું બધું મારો શ્વાસ કાઢી દઉં, શ્વાસ કાઢી દઉં
તો એક પોઈન્ટ એવો આવે કે હવે જો હું ન લઉં તો શું થશે મને ખબર નથી. હવે શરીરના એક એક સેલ જે છે એ શ્વાસ માટે આની પહેલા મારા અંદર ઘણા બધી ઈચ્છાઓ હતી. રાતે આ પિક્ચર જોવાની ઈચ્છા હતી, સવારે સાધના કરવાની ઈચ્છા હતી, અહીંયા ફરવાની ઈચ્છા હતી, અહીંયા ખાવાની ઈચ્છા હતી, અહીંયા મેળવવાની ઈચ્છા હતી, અહીંયા પૈસા કમાવાની ઈચ્છા હતી. મારી અંદર કેટલી ઈચ્છાઓ હોય, 100, 200, 500 એટલી તો હોય ને બધું ભેગું. હા, તો હું શું છું? હું કામનાઓનો એક જમેલો છું. જમેલો છું, બધી ઈચ્છાઓનો જમેલો છું. રાઈટ? હવે મેં શ્વાસ કાઢી નાખ્યો અને પકડી રાખ્યો. અને એક પોઈન્ટ હવે તો એ બધી ઈચ્છાઓનું શું થાય એ હોય એ વખતે ઈચ્છા છે કે એક શ્વાસ મને ક્યાંયથી મળી જાય. ગભરાતા નહીં, હવે ગભરાતા નહીં. હા, મરશો નહીં. હા, હદમાં શું થશે કે તમે બે બાંધ થઈ જશો ને શ્વાસ લેવાનું ચાલુ કરશો, એટલે ગભરાતા નહીં. પણ એ ક્ષણની અંદર આપણી બધી કામનાઓ ક્યાં ગઈ, આપણી સંસ્કારની ગતિ ક્યાં ગઈ. બસ એક જ પુકાર છે કે મને એક શ્વાસ મળી જાય. એ સ્થિતિમાં જો હું પુકારી શકું, ઓમ સત્યમ પરમ ધીમહિ, તો એ ક્ષણે મારું કામ બની જવું જોઈએ. એટલે એ વખતે અંદર મેળવવાની આ એક ચાવી છે. મારે કઈ પણ વસ્તુ મેળવવું હોય તો સંકલ્પની ચાવી છે. કારણ કે મારી પાસે સંકલ્પ શક્તિ નથી, મારી પાસે કામના શક્તિ છે. રાઈટ? સંકલ્પ તો આપણે કરીએ, બીજી મિનિટે તૂટી જાય. આજે હું સંકલ્પ કરું, રાઈટ, આવતીકાલથી સિગરેટ નહીં પીવું, હવે પછી આવતીકાલ જેટલું ટકે એટલું. હા, સંકલ્પ આપણી ચાલતી નથી, કારણ કે સંકલ્પ આપણે કરતા નથી, આપણી પાસે સંકલ્પની શક્તિ જ નથી. પણ આ ક્ષણની અંદર જ્યારે એક સેલ શ્વાસ માંગે છે ત્યારે હું અંદર સંકલ્પ કરું મારે આટલા પૈસા કમાવા છે, તો હવે કામના નથી રહેતી, એ સંકલ્પ બની જાય છે. આ એક ચાવી છે વસ્તુઓ મેળવવાની ચાવી. એ દિવસ આપણે સાથે કાઢ્યા, એ સાથે થોડીક વાતોની લેતી દેતી થઈ. એક શિષ્ય માટે જે ગુરુ એમને બિન શરતે જે આપ્યું હોય એ જ્ઞાન બીજાની સાથે વેચવા માટે જ્યારે મોકો મળે ત્યારે શિષ્ય માટે એ લાવવું છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી હોતો, એ સત્ય કોઈક શરીર માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચવા માંગે છે. જેમ આપણે એના સુધી પહોંચવા માંગીએ છીએ, હા, એ શરીર ગુરુનો રૂપ લઈને આવી જાય. શરીર તો વિલીન થઈ જાય છે, ગુરુ છે અને છે જ. પણ એ હવે એ ગુરુ વ્યક્તિ નથી રહેતા, એ હંમેશા બાજુમાં હોય જ છે. બસ થોડું આપણને આવડવું જોઈએ એની સાથે સંવાદ કેમ કરવો. તો એક શિષ્યના જીવનની અંદર જે ગુરુ એમને આપેલું, તમે મને મોકવાય તમારી સાથે વેચવાનું, એ બદલે આભાર. વેચવાથી વધે છે એટલું તો હું ચોક્કસ કહી શકું છું. આ જ્ઞાનની ઉપર કોઈનું ટ્રેડમાર્ક નથી. જે કોઈ જ્ઞાન આવે છે એ હાયરમાંથી આવે છે. એ મારું જ્ઞાન નથી, એની ઉપર મારી સિગ્નેચર નથી. આપણે ન કહી શકીએ કે આ આનું છે ને આ આનું છે. જે આવે છે એ કોઈ હાયર જ્ઞાન સ્ત્રોત
સ્ત્રોતમાંથી આવે છે અને આપણે એના માત્ર છે એની માટે આપણે હર્ષ અને કૃતજ્ઞ છે. તો આ 2 દિવસ સાથે કાઢ્યા અને આ સંસ્થાએ મૂકવા એ બદલે આભાર અને ઈશ્વરની ઈચ્છા હશે ફરી મળશું. થેન્ક યુ. જય માતાજી, જય ગુરુ.